નમસ્કાર, આજે આજના મહત્વના શૈક્ષણિક સમાચાર. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન વિદ્યાવિહાર ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અનોખો અને રોમાંચક કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 25 ફેબ્રુઆરી 2026ના રોજ સ્કૂલ ખાતે આકાશ દર્શન અને ફાયર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વર્ષ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ જ શ્રેણીમાં આ વખતે વિદ્યાર્થીઓને અંતરિક્ષનો અદ્ભુત અનુભવ કરવા માટે ખાસ આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્કૂલ તાલુકાની એકમાત્ર એવી શાળા છે જ્યાં વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની લેબ કાર્યરત છે. આ સાયન્સ લેબમાં ઉપલબ્ધ અત્યાધુનિક ટેલિસ્કોપની મદદથી વિદ્યાર્થીઓએ ચંદ્રમા અને વિવિધ તારાઓનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રમાને જાણે હાથ લંબાવો તો સ્પર્શી શકાય તેવી અનુભૂતિ થતાં બાળકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ અને વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને ભવિષ્યમાં તે ક્ષેત્રમાં આગળ વધે ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું. આકાશ દર્શન સાથે જ સ્કૂલ કેમ્પસમાં ફાયર કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7:30 થી 10:30 સુધી ચાલેલા કેમ્પમાં વિદ્યાર્થીઓએ ડાન્સ, ગાયન, વાર્તા, રજૂઆત જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સંગીત ખુરશી અને રસ્સાખેંચ જેવી રમતો દ્વારા બાળકોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કેમ્પ ફાયરનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસના ભારમાંથી મુક્ત કરી તેમની છુપાયેલી પ્રતિભાને મંચ આપવાનો હતો. બાળકો માટે ચા, નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ તેમજ મંચુરિયન, ફ્રાઈડ રાઈસની મિજબાની પણ રાખવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી શ્રી રઈસભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ અને સ્કૂલના આચાર્ય શ્રી પરેશકુમાર પરમાર તથા તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વાલીઓએ પણ સ્કૂલ દ્વારા આવા નવતર કાર્યક્રમો યોજવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન રમેશભાઈ મિસ્ત્રી,